શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓમાં ગણિત વિષયનો ડર દૂર કરવા અને પાયાની ગાણિતિક શક્તિ મજબૂત કરવા માટે કઈ વિશેષ પહેલ કે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ: ગણિત વિજ્ઞાન પાયાની સજ્જતા અભિયાન મેથ્સ ઓલિમ્પિયાડ. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે માહિતીનું વિતરણ સામાન્ય કે પ્રમાણિત વક્ર નોર્મલ પ્રોબેબિલિટી કર્વ મુજબ હોય ત્યારે તેનો વક્ર કેવો દેખાય છે? જવાબ: ઘંટ આકારનો સમમિતીય વક્ર બેલ શેપ્ડ સિમેટ્રિકલ કર્વ. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ સંપૂર્ણપણે નાબૂદ કરવા અને શાળા બહારના બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા કયા વર્ષ સુધીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? જવાબ: વર્ષ 2030 સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. પ્રશ્ન 4. મહાત્મા ગાંધીજી દ્વારા પ્રસ્તુત બુનિયાદી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને કઈ કૌશલ્યલક્ષી તાલીમ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો? જવાબ: હસ્તકલા અને ગૃહોદ્યોગ આધારિત ઉત્પાદક પ્રવૃત્તિઓ. પ્રશ્ન 5. ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ માટે કઈ ડિજિટલ પ્રણાલી કાર્યરત છે? જવાબ: UDISE વત્તા યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ. પ્રશ્ન 6. શિક્ષણમાં ICT ના માધ્યમથી દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારની સ્વયંપ્રભા DTH ચેનલો દ્વારા કેટલા શૈક્ષણિક ચેનલોનું પ્રસારણ થાય છે? જવાબ: કુલ 80 વધુ શૈક્ષણિક ચેનલો. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 08 અને 09 મુજબ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની મુખ્ય જવાબદારી કોની છે? જવાબ: સંબંધિત રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળોની. પ્રશ્ન 8. ડેવિડ ઓસુબેલ ના અર્થપૂર્ણ શાબ્દિક અધ્યયન સિદ્ધાંતમાં નવા ખ્યાલો શીખવતા પહેલા અપાતી પૂર્વ ભૂમિકા કે પ્રાથમિક રૂપરેખાને શું કહે છે? જવાબ: એડવાન્સ ઓર્ગેનાઇઝર. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા શાળાકીય સ્તરે રમતગમત અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે કઈ પ્રખ્યાત યોજના શાળાઓમાં યોજવામાં આવે છે? જવાબ: ખેલ મહાકુંભ અને ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓની પૂર્વજ્ઞાનની ચકાસણી કરીને તેમને નવા જ્ઞાન સાથે સાંકળે છે ત્યારે શિક્ષણ સૂત્રના કયા નિયમનો ઉપયોગ થાય છે? જવાબ: જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, ફ્રોમ નોન ટુ અનનોન.